વેલકમ સ્ટુડન્ટ્સ ટુ અનુભવ્સ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં આપને મળશે ઇંગ્લિશ ધોરણને લગતા તમામ સ્ટાન્ડર્ડના તમામ વિડીયો, તેની સાથોસાથ જીકે અપડેટ્સ તથા અવનવું કોમ્પિટિટિવ એક્ઝામનું જ્ઞાન. આજે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ ધોરણ 9 એનું યુનિટ 1 ચિત્તાઝ ટીયર્સ. જો મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વાત કરીએ યુનિટ 1 ચિત્તાઝ ટીયર્સની. એ પહેલાં એની અંદર આપેલી નાનકડી પ્રી ટાસ્ક એક્ટિવિટીની વાત કરીએ. વન ડે રોઝી વેન્ટ ટુ ગ્રોસરી શોપ ટુ બાય અ પેકેટ ઓફ બ્રેડ. When she saw that the shopkeeper was busy with the other customers, she stole some toffees from a jar. એક દિવસ જ્યારે રોઝી નામની જે છોકરી છે એ કરિયાણાની દુકાનમાં બ્રેડ ખરીદવા માટે ગઈ, તેણે જ્યારે જોયું કે દુકાનદાર છે એ બીજા ગ્રાહકો સાથે વ્યસ્ત છે, તો તેણે બરણીની અંદરથી કેટલીક ચોકલેટ ચોરી લીધી. When she got back home, her mother asked her from where she had got the toffees. એટલે જ્યારે તે પોતાના ઘરે પહોંચી તો તેની માતાએ તેને પૂછ્યું કે બેટા ચોકલેટ તું ક્યાંથી લાવી. રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. તેણે તેની માતાને સત્ય કહી દીધું. હર મધર સેડ ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. એટલે તેની માતાએ તેને કહ્યું કે ચોરી કરવી છે એ ખૂબ જ ખરાબ કે નિંદનીય કાર્ય છે. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ, બટ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયઝ ફેથ ઇન પીપલ. કે દુકાનદાર કદાચ તને જોઈ નથી શક્યો, પણ આ જે ડિસઓનેસ્ટી છે એટલે કે ભ્રષ્ટાચાર કે એટલે કે નિંદનીય કાર્ય છે એ લોકોની અંદરથી વિશ્વાસ છે એ ઉડાડી મૂકે છે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. માટે કોઈએ ક્યારેય ચોરી કરવી ન જોઈએ કે ખોટું પણ બોલવું જોઈએ નહીં. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટોફીસ ટુ ધ શોપકીપર. અને રોઝીને તેની માતાની વાત સમજાઈ ગઈ અને એ જે ટોફી લઈ આવી હતી એ દુકાનદારને પાછી આપવા માટે દુકાન પાસે ગઈ. રોઝી સે આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. એટલે રોઝીએ દુકાનદારને ક્ષમા પણ માગી કે મને માફ કરી દો જે મેં કર્યું છે એ માટે. ધ શોપકીપર સેડ ઇટ્સ ઓકે ડિયર, યુ આર અ ગુડ ગર્લ. એટલે દુકાનદારે પણ સામે એને ક્ષમા આપતા એને કહ્યું કોઈ વાંધો નહીં, તું એક સારી ડાય છોકરી છો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક નાનકડી વાતમાંથી શીખવાનું એ છે કે મોટાભાગના જે સારા સંસ્કાર છે, સારી ટેવ છે એ ઘરમાંથી, કુટુંબના વાતાવરણમાંથી અને ખાસ કરીને માતા પિતા પાસેથી મળતી હોય છે. એટલે અહીં રોઝીની માતાએ તેને જે સારી શિખામણ આપી એ રોઝીને એ જ ઉંમરમાં એટલે કે એ જ સમયે સમજાઈ ગઈ અને તેની ભૂલનું પુનરાવર્તન ન થવા દીધું અને ભૂલને ત્યાં જ સુધારી લીધી. જો એણે આ ચોકલેટ ચોરી કરવાની બાબતમાંથી પ્રેરણા લીધી હોત તો આગળ ને આગળ એ ઘણું બધું વધતું રહે. આપણે નાનપણમાં ઘણી બધી વાર્તાઓ સાંભળેલી છે કે એક વખત ચોરી કરવાની ટેવ પડે તો પછી આગળ જતું રહે છે. પણ રોઝીને એની માતાએ સરસ રીતે સમજાવી અને રોઝીએ સમજી પણ લીધું અને તાત્કાલિક રીતે એ સમજૂતીનું અને અમલ પણ કર્યો અને ચોકલેટ પાછી આપી દીધી અને પોતાએ જે ભૂલ કરી હતી એની ક્ષમા પણ માગી લીધી. અને સામે પક્ષે દુકાનદારે પણ રોઝીની ભૂલને સમજી કે નાદાનીમાં આ કાર્ય થઈ ગયેલું છે અને સમજણ નહોતી એમ સમજી એને માફ પણ કરી દીધી. એટલે આપણે પણ એ જ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ક્યારેય આપણે ચોરી કરવી નહીં, કોઈ પણની વસ્તુ કોઈને પૂછ્યા વિના લેવી નહીં અને જૂઠ્ઠું પણ ના બોલવું જોઈએ. જૂઠ્ઠું છે એ ક્યારેય લાંબુ ચાલતું નથી. થોડાક સમય પછી એ ત્યાં થાકી જાય છે અને એ પકડાઈ જ જાય છે. એટલે આપણે ક્યારેય ચોરી પણ કરવી નહીં કે કોઈની સાથે ખોટું બોલવું પણ નહીં. એ આપણા સારા સંસ્કારોમાંની એક ટેવ છે અને જે એના થકી આપણા કુટુંબનું જે આપણું પાલન પોષણ થતું હોય છે, વેલ્યુઝ જે હોય છે આપણા કુટુંબના એ એના થકી દેખાતા હોય છે. એટલે આપણે આપણા કુટુંબનું જો સારું દેખાડવું હોય તો આ જે બે ખરાબ કુટેવ છે એનું ક્યારેય અમલ કરવો જોઈએ નહીં. આગળ આપણે વાત કરીએ તો આ જે યુનિટ છે ચિત્તાઝ ટીયર્સ એ બાબતમાં આ જ થીમ વણી લેવામાં આવી છે. અહીં જે રોઝીએ ચોરી કરવાની જે પ્રવૃત્તિ કરી છે એના સંદર્ભમાં જ આપણે હવે આ લેસન છે એને આગળ ભણવા માટે જઈ રહ્યા છીએ. એ પહેલાં આપણે થોડીક ગ્લોસરીની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો.
યુનિટને સમજતા પહેલાં એની ગ્લોસરી સમજવી ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણને એ વર્ડ છે એ સરખી રીતે સમજાઈ જાય અને સમજૂતીમાં આપણને કંઈ વાંધો આવે નહીં. પહેલો વર્ડ છે લશ ગ્રીન મિડોઝ. એક ફ્રેઝ છે, એટલે કે નાનું વાક્ય જેને કહી શકાય. તો એનો ગુજરાતી અર્થ થાય છે લીલા ઘાસ ભરેલું જે ખેતર હોય છે તે. ક્રોલિંગ એટલે કે લપાઈને ચાલવું, છુપાઈને ચાલવું, જમીન સાથે ઢસડાઈને ચાલવું. લિફ્ટ એટલે ઊંચો કૂદકો કે છલાંગ મારવો. સ્પાર્કલ્ડ એટલે કે ચમકવું. ઇનવીડ એટલે કે ઈર્ષ્યા કરવી. સ્ટીલ એટલે કે ચોરી કરવી. સ્ટ્રીમ એટલે કે પાણીનું ઝરણું. ડ્રેગ્ડ એટલે કે ઢસડવું. સ્ટેઇન એટલે કે શરીર પર કાયમી રહી જતા દાગ કે નિશાન. ક્લબ મજબૂત લાકડીનું સંગઠન. ટ્રાઇબ એક જાતિના લોકોનો સમૂહ. વિગ્ડ ચાલાક, લુચ્ચું કે દુષ્ટ. ડિસઓનર બદનામી, અપકીર્તિ કે પ્રતિષ્ઠા ગુમાવવી. આઇસોલેટેડ વેર વિખેર કરવું. પ્રેઝન્ટલી વર્તમાન કે હાલનું. ક્રિપ્સ અવાજ ન આવે એવું અથવા એકદમ સાહજિક રીતે ચાલતું. પ્રિઝર્વ સાચવી રાખવું. સેપરેટ્સ અલગ કરવું કે કોઈને સાથે ન રહેવા દેવું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ યુનિટની, એના પેરેગ્રાફની આપણે સમજૂતી સાથે સાથે લેતા જઈએ. યુનિટ 1 ચિત્તાઝ ટીયર્સ. Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Eddie. He saw a large herd of deer grazing in lush green meadow. કે ઘણા સમય પહેલાંની વાત છે કે જ્યારે ઝુલુ નામનો હન્ટર એટલે કે શિકારી એક ઝાડ નીચે બેઠેલો હતો જેનું નામ એડી. હી સો અ લાર્જ હર્ડ. HERD હર્ડ એટલે કે ટોળું. HEARD હર્ડ હોય તો સાંભળવું થાય, પણ અહીં HERD છે, હર્ડ એટલે કે ટોળું. તો કે જે હરણનું જે ટોળું ચરી રહ્યું હતું ઘાસમાં એને એ જોઈ રહ્યો હતો. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" એટલે પોતાની સાથે સ્વગત રીતે વાતચીત કરી રહ્યો હતો કે આ જે હરણો છે એ કેટલા બધા સુંદર છે, પણ જો મારે એમને કંઈ પકડવા હોય એક પણને તો મારે ઘણું બધું દોડવું પડે. કાન્ટ ધેર બી અન ઇઝી વે ટુ ગેટ વન. કોઈ એવો સરળ રસ્તો નહીં હોય એને પકડવાનો. અહીં આ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો એડી છે એની જે નકારાત્મક ગુણો છે, નેગેટિવ ગુણો છે, એમાંનો એક ગુણ અહીં પ્રગટ થાય છે. કયો? તો કે લેઝીનેસ, આળસુ છે. એડી છે એ શું કહે છે, એને ખાવું તો છે, હરણને જોઈએ એને ખાવાનો વિચાર તો આવે છે કારણ પકડીને હું એનો શિકાર કરું, પણ એ પકડવા માટેની જે મહેનત કરવી પડે એને મહેનત કરવી નથી, શોર્ટકટ ગોતી રહ્યો છે. એટલે પહેલો એડીનો જે નેગેટિવ ગુણ છે એ દર્શાવે છે અહીં તો કે લેઝી છે, આળસુ જેને કહેવાય. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક જ તેણે જોયું કે એક ફિમેલ ચિત્તા સાયલેન્ટલી ધીમે ધીમે શાંતિથી જે આ હરણો ચરી રહ્યા હતા તેની તરફ આવી રહી હતી. Then she leaped and caught a deer. અને પછી અચાનક જ એણે ઊંચો કૂદકો માર્યો, છલાંગ લગાવી અને હરણને પકડી લીધું. After some time, her two young cubs came out of the bush. They all enjoyed their meal. થોડાક સમય પછી એના બે નાના નાના બચ્ચાઓ હતા એ બહાર આવ્યા અને એમણે સાથે બધાએ પોતાનું ભોજન લીધું. Eddie's eyes brightened. એડીની આંખોમાં કંઈક એક ચમક દેખાણી. They sparkled with an idea. અને એ જે ચમક હતી એ કંઈક વિચારની હતી, એને કંઈક વિચાર આવેલો. He envied the cubs. એને જે બચ્ચાઓ હતા ચિત્તાના એની ઈર્ષા થવા લાગી. બીજો એનો નેગેટિવ ગુણ જો અહીં પ્રસિદ્ધ થાય છે કે એડી આળસુ હતો, એની સાથે સાથે ઇન્વિડ એટલે એને ઈર્ષા પણ થતી હતી, જે એક નકારાત્મક ગુણ છે. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. એટલે પોતાની સાથે જ વાત કરી રહ્યો હતો તો એણે શું કીધું, કેન આઈ બી લકી એઝ ધીસ વેરી બ્યુટિફુલ કબ્સ.
કે આ જેમ બચ્ચાઓ ખુશનસીબ છે, નસીબદાર છે, એમ હું પણ થઈ શકું? દે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ, કે એમને જેમનો ખોરાક છે એમણે કંઈક એફર્ટ એટલે કે કંઈ પ્રયત્ન કર્યા વિના મળી ગયો. એમની માતા છે એમણે એમના માટે ખોરાક લાવેલો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ. શું કે તેની માતા જેવો શિકારી મારી પાસે પણ હોઈ શકે જે મારા માટે શિકાર કરે અને હું બેઠો બેઠો ખાઈ શકું, એવો તેણે વિચાર કર્યો. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એટલે એણે વિચાર કર્યો કે એકાદો કોઈ બાળક છે, યંગ કબ, ચિત્તાનું, એને પકડી લેવું છે, ચોરી કરી લેવી છે અને એને શિકાર કરવા માટે શીખવવું છે, ટ્રેનિંગ આપવી છે. એડીનો ત્રીજો ही નકારાત્મક ગુણ દર્શાવવામાં આવે છે કે એડી છે એ આળસુ હતો, એડી છે એ ઈર્ષાળુ હતો, તેની સાથે સાથે એડી છે એ ચોર પણ હતો. હવે એણે નક્કી કર્યું છે કે બચ્ચાને ચોરી લેવું છે અને પછી પોતાના માટે એને શિકાર કરવા માટે મોકલવો છે. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. એટલે પછી એણે શું કીધું તો કે ઓ માય ડિયર, પછી એનામાં ખાલી ઓર્ડર જ કરવાનો છે કે જાઓ મારા માટે હરણનો શિકાર કરી લાવો. અને અરે રે વાહ, ત્યાર પછી મારી લાઈફ છે, મારું જીવન છે એકદમ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. એ પોતાના જ વિચારથી એટલો બધો પ્રભાવિત થઈ ચૂક્યો હતો અને પોતે જ પોતાના વિચારનો આનંદ લઈ રહ્યો હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. એટલે તેણે નક્કી કરી નાખ્યું કે જે બચ્ચાઓ છે એનો પીછો કરશે અને એમાંનું કોઈ એક બચ્ચું છે એને એ ચોરી લેશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ દેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. પોતાના અનુભવો પરથી એડીને એટલો ખ્યાલ હતો કે ચિત્તા છે એ ક્યારેય માણસ પર હુમલો કરતા નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. માટે આ બચ્ચાને ચોરવું એકદમ સુરક્ષિત હતું. જો એની સાથે સાથે એડીનો નકારાત્મક ગુણોની વાત કરીએ તો એડી છે નેગેટિવ માઇન્ડ છે, એવિલ માઇન્ડેડ છે અને કેટલું બધું સરસ પ્લાનિંગ કરે છે. નકારાત્મક બાબતમાં પણ પ્લાનિંગ કેટલું બધું કરે છે, એની કેટલી બધી માહિતી છે, એ બધી જ માહિતી છે એનો ઉપયોગ અહીં એ કરે છે. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. એટલે તેણે ચિત્તા ફેમિલી છે એને સાંજ સુધી પીછો કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા his her cubs in thick bush and left for a stream. એટલે સૂર્યાસ્તનો સમય થયો ત્યારે મધર ચિત્તા છે એણે પોતાના બચ્ચાઓ છે એને એક જાડા થડની અંદર મૂકી દીધા અને પછી એ ઝરણા તરફ પાણી પીવા માટે જતી રહી. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and ran into the bush. એટલે તરત જ એડી નામનો જે શિકારી છે એણે પોતાનું જાળી અને પોતાનો જે ભાલો છે એ લઈ અને જે થડ છે એની તરફ દોડી ગયો. હી સો ટુ યંગ ટાઇની કપ્સ. એટલે તેણે ત્યાં જોયું તો બે નાના નાના બચ્ચાઓ હતા. દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. એટલે બચ્ચાઓ છે એડની સામે ચમકદાર આંખોથી જોઈ રહ્યા હતા. દે વર ટુ યંગ ટુ રન અવે. તે બચ્ચાઓ ખૂબ જ નાના હતા જેથી કરીને તે લોકો ભાગી શકે એમ હતું નહીં. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વેર કોટ. એટલે જેવા એ લોકોએ થોડો ઘણો ભાગવાનો પ્રયત્ન કર્યો, એડીએ પોતાની જે જાળી હતી એ એમના પર ફેંકી અને બચ્ચાઓને પકડી લીધા. હી નીડેડ ઓનલી વન કબ બટ હી થોટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. એને તો માત્ર એક જ બચ્ચાની જરૂર હતી પણ એણે વિચાર્યું કે અરે વાહ, એક કરતાં બે બચ્ચાઓ છે એ વધારે સારું છે. He dragged them with him and hid them under a big basket. એટલે તેણે ઢસડીને એ બચ્ચાઓને લઈને ચાલ્યો ગયો અને એક મોટી જબર બાસ્કેટ હતી, ટોપલી, એની અંદર એમને નાખી દીધા. અહીં પણ એડીના બીજા નકારાત્મક ગુણોનો પરિચય આપણને થાય છે કે ચોરી કરવાની સાથે સાથે હવે શું વિચારે છે કે એની અંદર દયા નહોતી. પ્રાણીઓ પ્રત્યે, બીજા વ્યક્તિ પ્રત્યે, કોઈ જીવ પ્રત્યેના અંદર દયા નથી. એણે શું કીધું કે એકને બદલે બે હશે તો પણ ચાલશે અને લાસ્ટમાં
તો કે ડ્રેગ એટલે કે ઢસડીને ચાલીને લઈ જાય છે, કે જેની અંદર એને કોઈ બચ્ચાઓને કોઈ ઈજા થશે એની એવી કોઈ ચિંતા છે નહીં. થોડાક સમય પછી જે મધર ચિત્તા હતી એ ત્યાં પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણીને પોતાના બચ્ચાઓ છે એ ત્યાં મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ એટલે તે ચારે બાજુ પોતાના બચ્ચાઓને શોધવા લાગી. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. સૌ પ્રથમ તો એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને પછી એ એકદમ ગુસ્સાની અંદર આમથી આમ કૂદકા મારવા લાગી. કેમ કે પ્રાણીઓ છે તો પ્રાણીઓને આપણે માણસની જેમ એટલી બધી વ્યક્ત કરવાની, અનુભૂતિ કરવાની એટલી બધી તક ભગવાને આપેલી નથી. એટલે એ લોકો આવી પ્રવૃત્તિ દ્વારા પોતાનો જે ગુસ્સો છે, પોતાની જે ધૃણા છે એ ઠાલવતા હોય છે. એટલે જ્યારે એમને તેણીને ખ્યાલ આવ્યો કે એના બચ્ચાઓ ત્યાં છે નહીં, એટલે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને એક માતા પોતાના બાળક માટે જે રીતે તડપતી હોય એવી જ રીતે અહીં જે ફિમેલ ચિત્તા છે એ પણ પોતાના બચ્ચાઓ માટે તડપવા લાગી. શી સ્નિપ્ડ ઓલ અરાઉન્ડ અને તેણે ચારે બાજુ સૂંઘવાનું શરૂ કરી દીધું કે જેથી કરીને પોતાના બચ્ચાઓ જલ્દી મળી શકે. બટ એલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ અરે રે, તેણીને પોતાના બચ્ચાઓ ન મળ્યા. તે પોતાના બચ્ચાઓને શોધી શકી નહીં. એલાસ, ALAS, એલાસ એટલે કે એ એક જાતનો વર્ડ છે કે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર વપરાય છે, જેનો મતલબ અરે રે એવો થાય છે. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇમ. અને અંતમાં જ્યારે થાકી ગઈ બધી જ પ્રયત્ન કરીને તો એ ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને એણે રડવાનું ચાલુ કરી દીધું. પોતાના બાળકોની જે વેદના છે, પીડા, એ હવે એને થવા લાગી કે હવે મળ્યા નહીં, એનું શું થશે, એની કેટલી બધી ચિંતા એને થવા લાગી અને અંતમાં એણે રડવાનું શરૂ કર્યું. She cried and cried for the whole night till the next evening. આખી રાત એ રડતી રહી. નેક્સ્ટ ઇવનિંગ, ટીલ નેક્સ્ટ ઇવનિંગ એટલે કે સાંજથી લઈ અને આવતી સાંજ સુધી એનું રડવાનું સતત છે એ શરૂ જ હતું. વિચારો કેટલી બધી એને પીડા થતી છે પોતાના બચ્ચાઓની. She cried and cried until her tears made dark stains down her cheeks. તેણે રડવાનું ચાલુ જ રાખ્યું. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ રડતા રડતા જે આંસુ છે એ પોતાના ફેસ પર એના એકલા ગહેરા એવા દાગ ના પડી ગયા ચીક્સ, ગાલ પર, ત્યાં સુધી એ રડતી જ રહી. શી વોઝ સ્ટીલ વીપિંગ અને છતાં હજી સુધી એ વીપિંગ કરી એટલે કે ધ્રુસકા ભરી રહી હતી, હિબકે ચડી ગઈ હતી, રડી રડીને હિબકે ચડી ગઈ હતી. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રિએ તેનું જે રડવાનું હતું એ ખૂબ જ જોરથી હતું, એટલું બધું સ્વરમાં હતું કે એનો અવાજ છે એ બાજુના ગામમાં રહેનાર એક સમજુ માણસ છે એને પણ સંભળાઈ ગયો. The old man understood what had happened. એ જે વૃદ્ધ માણસ હતો એ બધું જ પરિસ્થિતિ સમજી ગયો કે શું બન્યું હશે. He immediately took his strong club and came out of his hut. તેણે તાત્કાલિક જ પોતાની જે એક સંગઠન હતું લાકડીઓનું મજબૂત એ પકડ્યું અને પોતાની ઝૂંપડીની બહાર આવી ગયો. This old man, શેનો, was very wise. આ જે વૃદ્ધ માણસ હતો જેનું નામ શેનો હતું એ ખૂબ જ સમજદાર હતો, સમજુ હતો. He loved animals and knew all about them. તે છે શેનો એને પ્રાણીઓ પ્રત્યે ઘણો બધો પ્રેમ હતો, લાગણી હતી અને એમના વિશે ઘણું બધું જાણતો હતો. When Shano found out the hidden cubs, he knew what that it was Eddie's weak idea. જ્યારે શેનોએ છુપાયેલા બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આ એડીનો જ વિગ્ડ એટલે કે દુષ્ટ, લુચ્ચો આઈડિયા હશે. He got angry with Eddie અને એને એડી પર ખૂબ જ ગુસ્સો આવ્યો. He rushed to the husband, shouted, I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and weak too. એણે ગુસ્સાવાળા અવાજમાં એડીને કહ્યું કે હું તને નફરત કરું છું એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણી જ્ઞાતિના, આપણી જાતિના દરેક લોકો છે તને નફરત કરશે. શું કામ? કારણ કે તું આળસુ અને
દુષ્ટ છો. વી નો દેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. અમે બધા જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ કે દરેક શિકારી છે એણે પોતાની શક્તિ અને આવડત વડે શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ. તું ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના સમુદાયના જે નિયમો છે એને તોડી નાખ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આપણી સમુદાય માટે એકદમ અપકીર્તિ લાવેલો છો તું. આપણી જે સમાજની પ્રતિષ્ઠા હતી એની ઉપર તે દાગ લગાવી દીધો છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ટ્રાઇબ જાતિના જે સમૂહના જે લોકો હતા હન્ટર સમુદાયના, એ બધા જ લોકો ત્યાં એકઠા થઈ ગયા. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધર વિલેજ ફોર એવર. અને બધાએ જ નક્કી કર્યું કે એડીને પોતાના ગામથી હંમેશા માટે દૂર કાઢી મૂકવું, એટલે કે એને ગામ બહાર કરી મૂકવું. શેનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધર મટર. શેનોએ જે બચ્ચાઓ હતા એને પોતાના ખભા પર લઈ લીધા અને તેની માતા છે એને એ સોંપી દીધા. હી સો દેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. તેણે જોયું કે લાંબા સમયથી જે એ ધ્રુસકા રડી રહી હતી એના હિસાબે એનો જે ફેસ છે એની ઉપર એ રડવાના જે દાગ છે એ હંમેશા માટે રહી ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ યુનિટમાં એ સમજૂતી મેળવવાની છે કે એડીના રૂપમાં જે નકારાત્મક ગુણો છે, ચોરી કરવી, આળસુપણા દેખાડવું, પ્રાણીઓ પ્રત્યે દયા ન દાખવવી, ચોરી કરવી, જૂઠું બોલવું, એ બધા જ પ્રકારના જે નકારાત્મક ગુણો છે એનાથી આપણે દૂર રહીએ અને શેનોની જેમ કે સજ્જન વ્યક્તિનું પાત્ર ભજવે છે અને તેણે પ્રાણીઓની વેદના સમજાણી અને એણે શેનોની જે સમજદારી દાખવી અને એડીને પોતાના ટ્રાઇબથી દૂર કરી દીધો અને ત્યારબાદ બચ્ચાઓને લઈ અને તેની માતા સાથે એનું મિલન કરાવ્યું. તો એ સૂચવે છે કે શેનોની અંદર પ્રાણીઓ પ્રત્યે દયા છે અને સમજદાર વ્યક્તિ છે અને કોઈનું અહિત કરવા માટે ઈચ્છતો નથી. પણ એ સાથોસાથ અહીં જે મેઇન વાત કરવાની છે, મુખ્ય થીમ જે કહેવાય તો કે ચિત્તા ટીયર્સ ટાઇટલની અંતર્ગત આપણે વાત કરીએ તો કે માતાના આંસુ. એટલે કે ચિત્તા જે માતા છે બચ્ચાઓની, એના જે આંસુ ક્યારે નીકળે છે તો કે જ્યારે પોતાના બચ્ચાઓ મળતા નથી ત્યારે એને પોતાના બચ્ચાઓની ખૂબ ખૂબ ચિંતા થાય છે. જેવી રીતે આપણી મમ્મી આપણી ચિંતા કરતી હોય છે કે મારા બાળકને શું થશે, નાની મોટી તકલીફમાં એ આપણી હંમેશા સાથે હોય છે. એવી જ રીતે પ્રાણીઓમાં પણ દરેક માતા છે એને પોતાના બાળકો પાસે ખૂબ જ એવી લાગણી હોય છે, જે અહીં આ યુનિટની અંદર દર્શાવવામાં આવી છે કે જેવી રીતે એક માતા પાસેથી પોતાનું બાળક ખોવાઈ જાય અને જેમ આકડી વ્યાકડી થઈ જાય છે, આકુડી થઈ જાય છે, એવી જ રીતે પ્રાણીઓમાં પણ અહીં જે ચિત્તા છે એ પોતાના બાળકો ન મળતા એકદમ આકુડી થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને રડવા લાગે છે. કહેવાનો મતલબ અહીં એ છે વિદ્યાર્થી મિત્રો કે માતાને પોતાના બાળકો સાથે અપાર લાગણી હોય છે કે જે ક્યારેયનો અંત આવતો નથી. અને જ્યારે એ પોતાના બાળકો પોતાની નજર સામે નથી હોતા ત્યારે એને પોતાના બાળકોની ખૂબ જ ચિંતા થતી હોય છે અને એમને મેળવવા માટે દરેક પ્રયાસ કરતી હોય છે. અહીં તેના જે આંસુઓ છે, એનો જે આર્તનાદ છે, એનો જે આક્રંદ હતો એ જ શેનો સુધી પહોંચ્યો અને શેનોને સમજાણું કે એડીએ તેના બચ્ચાઓ લઈ લીધા હશે અને એ શેનોએ તેની માતા સાથે તેના બચ્ચાઓને મિલન કરાવ્યું. એટલે અહીં જે ટીયર્સ આંસુ છે એ ખૂબ જ એકદમ કહેવાય ને જેને કે ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને એ અસરકારકતા શેનો દ્વારા એને અહીં સાબિત થઈ છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો પહેલેથી જ એવી આપણે સારી સુટેવ પાડીએ અને કુટેવથી દૂર રહીએ. અહીં જે એડીના રૂપમાં જેટલી પણ ખામીઓ દર્શાવેલી છે નકારાત્મક, એ આપણે ક્યારેય અમલમાં લાવીએ નહીં અને આપણા મમ્મી પપ્પા, આપણા સમાજ દરેક આપણે પ્રતિનિધિત્વ કરીએ અને પ્રતિષ્ઠા એમની જાળવી રાખીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા રહેજો, જેથી કરીને તમને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે.